ભારે વરસાદના લીધે કચ્છમાં 6 જેટલા રસ્તાઓ પ્રભાવિત થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। આ રસ્તાઓ પર અવરજવર ન કરવા જાહેર જનતાને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે। રાપર તાલુકાનો ત્રંબો જેસડા રવરવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકાનો વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાનો સત્તાપર અજાપર મોડવદર મીઠી રોહર રોડ, ભુજ તાલુકાનો તુગા જૂણા રોડ બંધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ટપ્પર ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી અંજાર તાલુકાના ટપ્પર, પસુડા અને ભીમાસર તથા ભચાઉ તાલુકાના મોટીરવ ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા અને અનુરોધ કરાયો છે। તો ગાંધીધામમાં પણ ચારેકોર પાણી ભરાયા છે। ગાંધીધામમાં લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલવું મુશ્કેલ બની રહ્યું છે। ગાંધીધામના રેલવે સ્ટેશન પર પાણી ભરાવાના કારણે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ભારે વરસાદથી નરા ગામ સંપર્ક વિહોળું બન્યું છે। તો નરા અધોઈ રોડ પર પાણી ફરી વળતા અબડાસા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોળા બન્યા છે। તો બીજી તરફ લખણિયા નદી આવતા અબડાસાના તેરાથી નેત્રા રોડ બંધ થયો છે। ગત વર્ષે 6 વાર બંધ થયેલો માર્ગ આ વર્ષે 2 વાર બંધ થયો। આ તરફ અબડાસાના બારા ગામ પણ સંપર્ક વિહોળું બન્યું। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।